કુબેરે રામ રાવણ યુદ્ધમાં ભાગ કેમ ન લીધો? લંકાનો રાજા રાવણ હતો, પણ લંકાનું વૈભવ કુબેરનું હતું. કુબેર ધનના દેવતા, વિશ્વના સૌથી ધનવાન દેવ અને રાવણના સગા ભાઈ. એક સમય એવો હતો જ્યારે લંકા પર કુબેરનો રાજ્ય હતું, પણ અહંકારમાં ડૂબેલા રાવણે પોતાના જ ભાઈને લંકામાંથી હાંકી કાઢ્યો અને પુષ્પક વિમાન પણ છીનવી લીધું. કુબેર પાસે શક્તિ હતી, દેવતાઓનો સહારો હતો. જો ઈચ્છે તો રાવણ સામે યુદ્ધ કરી શકતો હતો. પરંતુ જ્યારે ભગવાન રામે રાવણ સામે યુદ્ધ કર્યું ત્યારે કુબેર યુદ્ધના મેદાનમાં દેખાયા નહીં. શા માટે? કારણ કે કુબેર જાણતા હતા, આ યુદ્ધ વ્યક્તિગત બદલો લેવાનું નથી. આ યુદ્ધ ધર્મ અને અધર્મ વચ્ચે છે. કુબેરે કહ્યું હતું, જ્યાં ભગવાન રામ છે ત્યાં યુદ્ધની જરૂર નથી, ત્યાં અધર્મ પોતે જ હારી જાય છે. કુબેરે યુદ્ધમાં શસ્ત્ર ઉઠાવ્યા નહીં, પણ પોતાના હૃદયથી ભગવાન રામના ધર્મનો સાથ આપ્યો. યુદ્ધ પૂરું થયા પછી જ્યારે રાવણનો અંત આવ્યો ત્યારે કુબેરને તેમનું ગુમાવેલું રાજ્ય પણ મળ્યું અને લંકાનું વૈભવ ફરી ધર્મના માર્ગે આવ્યું. આ વાત દ્વારા એટલો સંદેશ કે સાચી જીત હથિયારથી નહીં, ધર્મ અને ધૈર્યથી મળે છે. કમેન્ટમાં લખો, જય શ્રી રામ.